કેપેસિટર ધરાવતો એસી પરિપથ. તો આપણે માત્ર અવરોધ અને માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથની ચર્ચા કરી. સેમ એવી જ વસ્તુની ચર્ચા અહીંયા થશે. તો એ પહેલા જ આકૃતિ દોરી નાખવાની. આકૃતિમાં કેપેસિટન્સ કે જેનું કેપેસિટર છે કે જેનું કેપેસિટન્સ C છે એ આકૃતિમાં જોડે છે. એની સાથે એસી સ્ત્રોત જોડેલ છે કે એનું જે EMF છે V Vm sin ઓમેગા t છે. એટલે આપણને જે વોલ્ટેજ છે એનું તો સૂત્ર પહેલા જ ખબર હશે, V Vm sin ઓમેગા t. બધા જ પરિપથ માત્ર પ્રવાહનું સમીકરણ આપણે મેળવવાનું. તો હવે તો જ્યારે કેપેસિટર છે એ જોડવામાં આવે છે તો કેપેસિટર નું કાર્ય શું? તો કે કેપેસિટર ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ માટે હોય. આપણે અગાઉ પણ કેપેસિટર છે ની વાત કરતા હતા બીજા ચેપ્ટરમાં કે તમે કોઈ એક બેટરી સાથે કેપેસિટર જોડો છો તો ત્યારે શું થાય છે? તો કે જેવો કેપેસિટરની બે પ્લેટ હોય એ પ્લેટ સાથે તમે ડીસી સપ્લાય જોડો છો. આ તો એસી ની વાત છે. ડીસી સપ્લાય જોડો છો ત્યારે શું થાય? તો કે કેપેસિટર છે એમાંથી પ્રવાહ પસાર થશે. ક્યાં સુધી? કે જ્યાં સુધી કેપેસિટર સંપૂર્ણ ચાર્જ નહીં થઈ જાય. ખ્યાલ આવે છે કે નહીં? જેવું કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થઈ જાય પછી એના અંદરથી કોઈ પ્રવાહ વહેશે નહીં. તો પ્રશ્ન એવો થાય છે ત્યાં અને અહીંયા જ્યારે આપણે કેપેસિટર જોડીશું બંનેમાં ફરક શું? તો એ ફરક હું તમને એક સિમ્પલ ઉદાહરણ દ્વારા સમજાવું છું. જો કે માની લો કે એક બલ્બ છે જોડેલ છે એની સાથે કેપેસિટર જોડેલ છે અને કેપેસિટર સાથે સપ્લાય વોલ્ટેજ આપણે જોડવાનો છે કોઈ પણ 10 વોલ્ટ. અને આ જે છે ડીસી છે, ડીસી વોલ્ટેજ સપ્લાય છે જેનું કેપેસિટન્સ C છે. તમે સમજો કે કેપેસિટર સાથે આ બલ્બ શ્રેણીમાં જોડે છે એટલે શું થશે કે આમાંથી જ્યારે પ્રવાહ પસાર થશે આમાંથી પ્રવાહ I વહેશે. અત્યારે ડીસી સપ્લાયની વાત છે, આપણે બીજા ચેપ્ટરમાં વાત કરતા હતા. તો આમાં શું થાય કે આ બલ્બ છે જેવો તમે સપ્લાય જોડશો કે આ બલ્બ છે શરૂઆતમાં પ્રકાશિત થઈ જશે. એ ત્યાં સુધી પ્રકાશિત રહેશે કે જ્યાં સુધી આ કેપેસિટર સંપૂર્ણ ચાર્જ નહીં થઈ જાય. માની લો કે એક સમય એવો આવે કે આ કેપેસિટરની બંને પ્લેટ ઉપર વિદ્યુતભાર જમા થઈ જાય એટલે કેપેસિટર છે સંપૂર્ણ ચાર્જ થઈ ગયું. સંપૂર્ણ ચાર્જ થઈ ગયું કેપેસિટર. હવે જ્યારે સંપૂર્ણ ચાર્જ થઈ જાય પછી એના અંદરથી પ્રવાહ પસાર થવા દેશે નહીં. એટલે હવે અહીંયાથી પ્રવાહ આગળ નહીં વધે. જો પ્રવાહ આગળ નહીં વધે તો આ બલ્બ છે ચાલુ થશે નહીં. જ્યારે તમે ડીસી વોલ્ટેજ જોડેલો છે કેપેસિટર સાથે, એની સાથે એક બલ્બ જોડેલો છે તો કેપેસિટર જ્યારે સંપૂર્ણ ચાર્જ થઈ જાય સમજો ત્યારે એના અંદરથી કોઈ પ્રવાહ વહેવા દેશે નહીં. જો પ્રવાહ આગળ ન વધે તો આ બલ્બમાંથી પ્રવાહ ન પસાર થાય એટલે બલ્બ ચાલુ થશે નહીં, બંધ થઈ જાય. એ જ વસ્તુમાં માની લો કે જે બલ્બ છે એની સાથે તમે ભલે કેપેસિટર જોડેલું છે પણ એની સાથે જો એસી સપ્લાય જોડવામાં આવે એટલે કે 220 વોલ્ટ 50 હર્ટ્ઝની આવૃત્તિ વાળું એસી સપ્લાય ઉલટ સુલટ પ્રવાહ, તો શું થશે કે આ જે કેપેસિટર છે એ સંપૂર્ણ ચાર્જ થશે ત્યાં સુધી આમાંથી પ્રવાહ વહેશે એટલે કે આ બલ્બ છે ચાલુ રહેશે. જેવું કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થઈ ગયું સમજો એસી સપ્લાય તો અહીંયા જ્યારે ડીસી સપ્લાયમાં કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થઈ જાય પછી તમે એનું ગમે એટલું કેપેસિટર નું મૂલ્ય બદલશો સમજો એમાં વધારો કે ઘટાડો કરશો તો પણ આ બલ્બ ચાલુ થશે નહીં. ખ્યાલ આવે છે કે હવે અહીંયા શું થાય કે જેવો કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થઈ ગયું પછી માની લો કે કેપેસિટન્સ નું મૂલ્ય જો બદલવામાં આવે તો એ અનુસાર આ કેપેસિટરનો અવરોધ બદલાશે. જો કેપેસિટરનો પણ અવરોધ હોય એ આપણે આ ટોપિકમાં ચર્ચા કરવાની, એ અવરોધ ઘટશે તો એનો મતલબ શું થયો કે એમાંથી પ્રવાહ પસાર થશે. એ પ્રવાહ જે છે પહેલા કરતા ઓછો હશે પણ એવું તો નહીં બને કારણ કે બલ્બ સંપૂર્ણ બંધ થઈ ગયા તો અહીંયા બલ્બ સંપૂર્ણ બંધ થઈ ગયા એવું નહીં બને. બલ્બની સહેજ તીવ્રતા જોવા મળશે, ઝાંખો પ્રકાશ આપશે પણ એ બલ્બ સંપૂર્ણ બંધ થશે નહીં. પછી ધીમે ધીમે કેપેસિટર ડિસ્ચાર્જ થવા લાગે, પાછું કેપેસિટર ચાર્જ થાય એટલે પાછા બલ્બમાંથી મેક્સિમમ પ્રવાહ પસાર થાય એટલે બલ્બ છે પ્રકાશિત થશે, પાછો બલ્બ છે ધીમો થશે. ખ્યાલ આવે છે કે તમે જે LED સ્વિચ જોઈ હશે એમાં આ જ વસ્તુ બને છે. એમાં જે કેપેસિટરનું કેપેસિટન્સ તમે ચેન્જ કરો છો તો એ બલ્બ છે પ્રકાશિત થાય, તીવ્રતા વધે, પાછી સ્લો થાય, ડાઉન થાય. ખ્યાલ આવે છે કે તો આ જે ચર્ચા છે એ તમારા ઉદાહરણ નંબર 7.3 માં કરેલી છે. એ વસ્તુની ચર્ચા આપણે અહીંયા કરી. જે 7.3 છે મેં તો કહી દીધું છે એ પહેલા જ આ થિયરી સમજતા પહેલા જ આપણે એની ચર્ચા કરી કે
એક બલ્બને કેપેસિટર સાથે શ્રેણીમાં જોડેલ છે. બલ્બને કેપેસિટર સાથે શ્રેણીમાં જોડેલ છે. અહીંયા દાખલાની ચર્ચા થઈ ગઈ 7.3. ડીસી અને એસી જોડાણ માટે તમારા અવલોકનનું અનુમાન કરો. જો કેપેસિટરનું કેપેસિટન્સ ઘટાડવામાં આવે તો દરેક કિસ્સામાં શું થશે? અહીંયા તો આપણે કહી દીધું કે એકવાર કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થઈ જાય પછી બલ્બ ચાલુ થશે નહીં. જો આ કેપેસિટરનું કેપેસિટન્સ ઘટાડશો, સમજો જ્યારે એની સાથે ડીસી સપ્લાય જોડે છે, જો એનું કેપેસિટન્સ ઘટાડવામાં આવે તો પણ આ બલ્બમાં કોઈ ફેર પડશે નહીં, બલ્બ બંધ જ રહેશે. જ્યારે આની સાથે એસી સપ્લાય જોડેલો હોય ત્યારે એનું કેપેસિટરનું કેપેસિટન્સ ઘટાડવામાં આવે તો પરિપથમાં પ્રવાહ વહે છે. સમજો, અહીંયા કેપેસિટન્સ ઘટાડશો તોય પરિપથમાં પ્રવાહ નહીં વહે, કારણ કે કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થઈ ગયું. પણ એસી સ્ત્રોતમાં એવું નથી. એસી સ્ત્રોતમાં એકવાર કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થઈ જાય છે પછી તમે સેટ કેપેસિટન્સનું મૂલ્ય ઘટાડશો એટલે પ્રવાહ પસાર થશે. એ પ્રવાહ પસાર થાય એટલે આ બલ્બ છે એની તીવ્રતા મળશે, જે પહેલા કરતા ઓછા તેજથી પ્રકાશિત થશે. આ છે ઉદાહરણ નંબર 7.3 ની ચર્ચા. હવે આગળ થિયરી તરફ વધીએ કે જેમાં આપણે માત્ર કેપેસિટર ધરાવતા એસી પરિપથમાં પ્રવાહનું સૂત્ર છે મેળવવાનું છે. તો જ્યાં કેપેસિટર છે એની સાથે એસી સપ્લાય જોડેલો છે. હવે કેપેસિટન્સનું સૂત્ર આપણે બીજા ચેપ્ટરમાં ભણી ગયા. Q = C, જેમાં V બરાબર કહીશું Q ના છેદમાં C. આવું સૂત્ર આપણે ચેપ્ટર નંબર 2 માં અભ્યાસ કર્યો. એની જ આપણે આ ઉપયોગ કરશું કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે V બરાબર શું છે? તો કે Q છેદમાં C. જેમાં જે Q છે એ કેપેસિટર પરનો કોઈ t સમયે વિદ્યુત ભાર છે કે જ્યારે કેપેસિટર ચાર્જ કન્ડિશનમાં છે. સમજો, V બરાબર લખશું Vm sin ઓમેગા t બરાબર Q ના છેદમાં C. કારણ કે V બરાબર શું છે? Vm sin ઓમેગા t. અહીંયા જે V છે બીજા ચેપ્ટરમાં જે આપણે અભ્યાસ કર્યો એ ડીસી વોલ્ટેજ છે. ખ્યાલ આવે છે કે કયું મૂલ્ય છે? તો કે ડીસી વોલ્ટેજ. ત્યાં આપણે આવું સૂત્ર લખતા હતા. એસી માટે એવું જ લખાય, પણ અહીંયા જે વોલ્ટેજ હશે એ કયો હશે? તો કે V બરાબર Vm sin ઓમેગા t બરાબર Q ને કરતા બનાવી C સામે મલ્ટીપ્લાય થઈ જાય એટલે Vm * C. C એટલે કેપેસિટરનું કેપેસિટન્સ * sin ઓમેગા t. હવે આપણે પરિપથમાં પ્રવાહનું મૂલ્ય મેળવવું છે. પરિપથમાં વહેતો પ્રવાહ. પરિપથમાં વહેતો પ્રવાહ જે છે એનું સમીકરણ આપણે મેળવવું છે. તો સિમ્પલ આપણને આ ખબર છે I બરાબર dq ના છેદમાં dt. વિદ્યુત ભાર છે એનું સમયની સાપેક્ષે વિકલન કરતા પ્રવાહ મળે. કારણ કે પ્રવાહ જે છે I બરાબર q ના છેદમાં t ચેપ્ટર નંબર 3 એમાં ભણી ગયા. તો ઈ જ વસ્તુનો આયા ઉપયોગ થશે. બરાબર, d ના છેદમાં dt કાઉન્સમાં q ની કિંમત હું લખીશ Vm અહીંયા Vm * C * sin ઓમેગા t. જે અચળ છે એને વિકલનની બહાર લેવી. અચળ કયા પદ છે? તો કે આ Vm * C. એટલે કે Vm * C અચળ છે. તો અહીંયા તમારે વિકલન કરવાનું છે આનું. sin ઓમેગા t નું t ની સાપેક્ષે વિકલન એટલે કે cos ઓમેગા t. એટલે કે Vm * C અહીંયા થશે cos ઓમેગા t. હજી પાછું આ ખૂણાનું t ની સાપેક્ષે ગુણાકારમાં વિકલન આવે ઈ થશે ઓમેગા. એટલે ઓમેગા છે ને આગળ લઈ લો એટલે આવું મળ્યું Vm * ઓમેગા * C અહીંયા cos ઓમેગા t. એટલે તમને પ્રવાહનું જે છે એ મળ્યું સૂત્ર Vm ઓમેગા * C * cos ઓમેગા t. હજી મારે આને થોડું વ્યવસ્થિત લખવું છે આ રીતે કે I બરાબર Vm છેદમાં 1 ઓમેગા C લખાય. કારણ કે આ છેદનો છેદ અંશમાં જતો રહે પાછું આવું મળી જાય. ઇન્ટુ શું લખાય? તો કે cos ઓમેગા t. હજી આગળ I બરાબર Vm છેદમાં 1 ઓમેગા C ઇન્ટુ આ cos ઓમેગા t છે એના બદલે આવું લખાય sin ઓમેગા t + π/2. કારણ કે sin ઓમેગા t + π/2 કરો તો cos ઓમેગા t મળી જાય. આ માટે લખવાનું આવું કારણ શું? કારણ કે જ્યારે આપણે માત્ર ઇન્ડક્ટર ધરાવતો એસી પરિપથની વાત કરી હતી ત્યારે પણ આપણે કીધું હતું કે Vm છેદમાં ઓમેગા L. તો એ જે ઓમેગા L છે ને આપણે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહેતા હતા. તો સેમ ઈ જ રીતે અહીંયા 1 ઓમેગા C છે એને કેપેસિટિવ રિએક્ટન્સ કહેવાય, જેને Xc વડે દર્શાવાય. કેપેસિટિવ રિએક્ટન્સ એટલે કે
કેપેસિટરનો અસરકારક અવરોધ આ બે યાદ રાખવાનું. ઇન્ડક્ટર માટે કે તો XL બરાબર ઓમેગા ઇન્ટુ L અને કેપેસિટર માટે કે તો XC 1 ઓમેગા C, જેમાં ઓમેગા C કોની આવૃત્તિ અને C છે કેપેસિટરનું કેપેસિટન્સ. હવે આપણા માટે પ્રવાહનું સૂત્ર આવું મળ્યું I બરાબર Im સમજો sin ઓમેગા t પ્લસ પાઈ બાય 2, જ્યાં Im બરાબર શું તો કે Vm છેદમાં Xc. શું? Vm છેદમાં Xc. Xc એટલે 1 ઓમેગા C કેપેસિટિવ રિએક્ટન્સ, અને કેપેસિટિવ રિએક્ટન્સ એટલે કેપેસિટરનો અસરકારક અવરોધ જ છે. આપણે અગાઉ કીધું કે કેપેસિટરનો પણ AC પરિપથમાં અવરોધ વ્યાખ્યાયિત થાય, જેને કેપેસિટિવ રિએક્ટન્સ તરીકે ઓળખવામાં આવે, અને ઈ અવરોધનું મૂલ્ય કેપેસિટરના કેપેસિટન્સ ઉપર ડિપેન્ડ હોય. એટલા માટે આપણે હમણાં જે ઉદાહરણ 7.3 માં ચર્ચા એવી કરી કે જ્યારે AC પરિપથમાં કેપેસિટર જોડેલું હોય એની સાથે કોઈ બલ્બ જોડેલ છે તો જો એનું કેપેસિટન્સ ઘટાડવામાં આવે, સમજો, અથવા તો એનું કેપેસિટન્સ જો વધારવામાં આવે તો કેપેસિટન્સ વધશે એટલે Xc ની કિંમત ઘટશે, એટલે કે કેપેસિટરનો અવરોધ ઘટે તો એના અંદરથી પ્રવાહ વહેશે. ખ્યાલ આવે છે કે નહીં? હવે આના ઉપરથી sin ઓમેગા t પ્લસ પાઈ બાય 2 એટલે હવે આપણે વોલ્ટેજ અને પ્રવાહ બેના સૂત્રથી મળી ગયા. માત્ર કેપેસિટર ધરાવતા AC પરિપથમાં વોલ્ટેજ એટલે કે V બરાબર Vm sin ઓમેગા t અને પ્રવાહ એટલે કે I બરાબર Im sin ઓમેગા t પ્લસ પાઈ બાય 2. જો હવે આમની વચ્ચે વોલ્ટેજ અને પ્રવાહનું સમીકરણ મળી જાય પછી શું કહેવાનું? એક આપણું માધ્યમ. કયું માધ્યમ? કે માત્ર કેપેસિટર ધરાવતા AC પરિપથમાં, સમજો, માત્ર કેપેસિટર ધરાવતા AC પરિપથમાં પ્રવાહ જે છે એ વોલ્ટેજ કરતા કડામાં પાઈ બાય 2 જેટલો શું હોય આગળ. પ્રવાહ જે છે વોલ્ટેજ કરતા કડામાં પાઈ બાય 2 જેટલો આગળ હશે. એના પરથી તમારે ફેઝર ડાયાગ્રામ દોરવાનો. સમજો, તો એ ફેઝર ડાયાગ્રામ દોરતા પહેલા આપણે વોલ્ટેજ અને પ્રવાહના આલેખો દોરી નાખીશું. તો આ વોલ્ટેજનો આલેખ આ રીતે સમજો. એમાં આ જે મૂલ્ય છે એ થાય પાઈ બાય 2, આ 0, આ પાઈ અને આ થશે ઉપર. આ વોલ્ટેજનો ગ્રાફ દોર્યો. હવે એમાં જ પ્રવાહનો આલેખ દોરવાનો, પણ ધ્યાન રાખવાનું એ આલેખમાં એવું દેખાવું જોઈએ કે જે પ્રવાહ જે છે એ વોલ્ટેજ કરતા કડામાં પાઈ બાય 2 જેટલો શું છે આગળ, એટલે કે આગળ પ્રવાહ જે છે એ કડામાં પાઈ બાય 2 જેટલો વોલ્ટેજ કરતા શું થશે આગળ. આપણે જે આલેખ દોર્યો છે એમાં જે બ્લેક કલરનો જે આલેખ છે એ પ્રવાહ માટે છે, અને આ જે છે આપણા વોલ્ટેજ માટેનો આલેખ. તમે વોલ્ટેજ અને પ્રવાહના આલેખ ઉપરથી સ્પષ્ટ જોઈ શકો છો કે એમની વચ્ચે જે કડા તફાવત છે કેટલો છે, તો આ કડા તફાવત એટલે કે પાઈ બાય 2, જેના માટેનું આપણે વાક્ય હમણાં જ કીધું. શું વાક્ય છે? તો કે માત્ર કેપેસિટર ધરાવતા AC પરિપથમાં, જો વાક્ય ખાસ યાદ રાખો જ્યારે તમારે ફેઝર ડાયાગ્રામ દોરવાનું થાય ત્યારે, માત્ર કેપેસિટર ધરાવતા AC પરિપથમાં માત્ર કેપેસિટર ધરાવતા AC પરિપથમાં પ્રવાહ એટલે કે I એ વોલ્ટેજ એટલે કે V કરતા કડામાં, વોલ્ટેજ કરતા કડામાં પાઈ બાય 2 જેટલો આગળ છે. ઇન્ડક્ટરમાં પાછળ, અહીંયા આગળ છે. એટલા માટે આલેખમાં સ્પષ્ટ જણાય છે. તમે જો કે અહીંયા અત્યારે વોલ્ટેજનું મૂલ્ય 0 છે, E બરાબર 0 માંથી પછી વોલ્ટેજનું મૂલ્ય અહીં કેવું થાય છે મહત્તમ. તો એ વોલ્ટેજનું મૂલ્ય મહત્તમ થાય ત્યારે કે ઓમેગા t ની કિંમત થાય પાઈ બાય 2. તો ઈ પહેલા પ્રવાહનું મૂલ્ય મહત્તમ થઈ ગયું હતું. એટલે એનો મતલબ શું કે પ્રવાહનું મૂલ્ય જ્યારે મહત્તમ હતું ઈ પછી પાઈ બાય 2 જેટલો ઓમેગા t થાય, કડા જે છે કેટલી થાય પાઈ બાય 2, ઈ પછી વોલ્ટેજ થી મહત્તમ થાય.
એનો મતલબ આ જે પ્રવાહ જે છે એ આગળ છે અને વોલ્ટેજ છે પાછળ. એટલે પ્રવાહ જે છે એ આગળ વધારે તરફ ગતિ કરે છે કે π/2 કડા તફાવત સાથે એની પાછળ વોલ્ટેજ ગતિ કરે. એટલા માટે માત્ર કેપેસિટર ધરાવતા એસી પરિપથમાં જે પ્રવાહ જે છે એ વોલ્ટેજ કરંટ કરતા કડામાં π/2 જેટલો શું થશે આગળ. બેયના સૂત્ર છે લખવા છે તો યાદ રાખશું V બરાબર Vm sin ઓમેગા t. આ તો બધાયમાં સરખું જ આવે, અવરોધ હોય, ઇન્ડક્ટર હોય કે કેપેસિટર હોય, ફક્ત ડિફરન્સ અહીંયા આવશે. કેપેસિટર માટે પ્રવાહનું સૂત્ર લખવું છે તો I બરાબર Im sin ઓમેગા t પ્લસ π/2. સમજ. જ્યાં I યાદ રાખવાનું, Im બરાબર શું છે તો કે Vm છેદમાં x. આવું સૂત્ર ઇન્ડક્ટર માટે હોય તો ફક્ત અહીં માઈનસ નો ડિફરન્સ અને xl લખી, બાકી બધી જ વસ્તુ સેમ. ખ્યાલ આવે છે ને? હવે તો ફેઝર ડાયાગ્રામ છે દોરી. તો ફેઝર ડાયાગ્રામ માટે તમારે કોઈ પણ એક મૂલ્ય છે પસંદ કરવું પડશે. જેમ કે હું અહીં ઓમેગા t છે નું મૂલ્ય લઉં, ઓમેગા t1. તો અહીંયા આ જે છે મારા માટે વોલ્ટેજ નો ફેઝર દોરવો પડશે એટલે કે V. વોલ્ટેજ નો ફેઝર દોરશું V. અહીંયા ખૂણો છે ઓમેગા t1. પછી આને જ મારે ઉપર તરફ લંબાવીશ એટલે અહીંયા જે પ્રવાહના આલેખનો જ્યાં છેદ છે ત્યાંથી મારે અહીંયા પ્રવાહનું મૂલ્ય દર્શાવવું પડશે. એટલે કે મારે અહીંયા પ્રવાહનો ફેઝર દોરવો પડશે જેને કહીશું I. અને આમની વચ્ચેનો જે એંગલ છે હશે 90 ડિગ્રી. તો આના ઉપરથી શું ખબર પડે કે જે પ્રવાહ જે છે એ વોલ્ટેજ કરતા કડામાં 90 ડિગ્રી આગળ છે. એટલે કે અહીંયા જે આ ફેઝર છે જેને આપણે ઘૂમતા સદિશ કહીએ. ઘૂમતા સદિશ એટલા માટે કહેવામાં આવે છે આ સદિશ છે રોટેટ થાય છે વિષમ ઘડી દિશામાં, આમ પરિભ્રમણ કરે છે. તો તમે જુઓ કે અત્યારે વોલ્ટેજ અહીંયા છે તો પ્રવાહ અહીંયા પહોંચી ગયો છે અને એમની વચ્ચેનો જે કડા તફાવત છે કેટલો છે 90 ડિગ્રી. એમની વચ્ચેનો જે ખૂણો છે ખ્યાલ આવે છે ને? એટલા માટે એવું કહેવાય કે જ્યારે વોલ્ટેજ અહીંયા પહોંચશે ત્યાર પાછળ પ્રવાહ અહીંયા પહોંચી ગયો. તો ત્યારે સમજો વોલ્ટેજ માની લો અહીંયા પહોંચે તો ત્યારે પ્રવાહ પાછો અહીંયા પહોંચી ગયો. પણ એક વસ્તુ ફિક્સ રહે, એમની વચ્ચેનો કડા તફાવત ઈ બદલાશે નહીં અને ઈ કેટલો રહેશે 90 ડિગ્રી. ખ્યાલ આવે છે ને? એટલા માટે આ જે છે એના માટે આપણો ફેઝર ડાયાગ્રામ થયો કે માત્ર કેપેસિટર ધરાવતા એસી પરિપથમાં જે ફેઝર ડાયાગ્રામ પૂછે તો એ ફેઝર ડાયાગ્રામ આના ઉપરથી છે એ ખ્યાલ આવવો જોઈએ. હવે આની સાથે આપણે પાવર શીની ચર્ચા કરી નાખી. સમજ કે માત્ર કેપેસિટર ધરાવતા એસી પરિપથમાં પાવરનું મૂલ્ય શોધો. જેમ આપણે માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથમાં પાવર મેળવો સેમ એ જ રીતે અહીંયા આપણે માત્ર કેપેસિટર ધરાવતા એસી પરિપથમાં પાવર શીનું મૂલ્ય મેળવવાનું છે. તો જો ઈ પાવર છે એનું મૂલ્ય મેળવવા માટે આપણી પાસે જે સૂત્ર છે P બરાબર V * I અનુસાર ઈ પાવર શૂન્ય જે પાવરની કિંમત આવે છે એ આપણે મેળવવું. એના માટે સરેરાશ પાવર લેશું P બાર સરેરાશ V * I. કેપેસિટર માટે V ખબર છે અને I ખબર છે, કિંમત મૂકી દે. શું થશે? Vm sin ઓમેગા t Im sin ઓમેગા t plus π/2. જે અચળ છે એને સરેરાશની બહાર લેવું તો કે Vm ને Im અચળ છે એટલે Vm * Im કામ સરેરાશમાં લખશું sin ઓમેગા t sin ઓમેગા t plus π/2 બરાબર Vm * Im sin ઓમેગા t એને હમણાં રાખશું sin ઓમેગા t plus π/2 એટલે શું થાય તો કે cos ઓમેગા t. હવે આગળ અહીંયા હું બે વડે ડિવાઈડ કરી દઉં અને બે વડે ગુણાકાર કરી નાખું આપણું જે sin નું સૂત્ર ગોઠવવા માટે. એટલે કે આ રીતે તો અહીંયા બે વડે મલ્ટીપ્લાય થશે. તો આ જે છે આપણા માટે એક sin નું ફોર્મ્યુલા છે 2 sin θ * cos θ એટલે sin 2θ. આવું એક ફોર્મ્યુલા છે 2 sin θ * cos θ હોય તો એના બરાબર શું લખાય તો કે sin 2θ. તો એનો આપણે ઉપયોગ કરશું તો કે આ Vm Im છેદમાં 2 સરેરાશ અહીંયા થશે sin
2 ઓમેગા t આવું થશે. હવે આપણે અગાઉ જ કહી દીધું છે કે આ sin 2 ઓમેગા t નું એક આવર્તકાળ પરનું સરેરાશ મૂલ્ય શૂન્ય થાય એટલે આ જવાબ આવશે 0. કારણ શું? તો કે આ જે સરેરાશ મૂલ્ય જે આપણે મેળવવાનું છે sin 2 ઓમેગા t એનું ત્યાં આન્સર આવશે 0. એ આપણે સરેરાશ મૂલ્યમાં એ વસ્તુ સમજાવે છે. એટલે અહીંયા પણ કેપેસિટરમાં વપરાતો જ્યારે કેપેસિટર ધરાવતા એસી પરિપથમાં વપરાતો જે પાવર છે એ શૂન્ય થાય છે. એટલા માટે જેમ આપણે ઇન્ડક્ટરમાં વાત કરી તેની સમજૂતી આખી આપી હતી કે શા માટે માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથમાં જે પાવર છે શૂન્ય થાય સરેરાશ પાવર એ જ વસ્તુ અહીંયા સમજાવવાની છે કે માત્ર કેપેસિટર ધરાવતા એસી પરિપથમાં પણ કેપેસિટર દ્વારા વપરાતો જે સરેરાશ પાવર છે શૂન્ય થશે. શા માટે? તો એની આખી સમજૂતી અંદર આપેલી છે, એની પર ચર્ચા કરશું. પણ અત્યારે ત્રણેય જે પરિપથ છે એની આપણે સૂત્ર ત્રણેય પરિપથ માટે જે વસ્તુ યાદ રાખવાની છે બરાબર જોશું. જો ત્રણ પરિપથની આપણે વાત કરી, હવે ત્રણેયની એક સાથે હું કમ્પેરીઝન કરું એ આખું કોષ્ટક યાદ રાખવાનું છે. કોઈ પણ દાખલાઓ છે એમાં કામ લાગે. પહેલા જે છે એમાં શું કીધું તો કે માત્ર અવરોધ ધરાવતો એસી પરિપથ. એમાં તમને વોલ્ટેજનું સૂત્ર કે પ્રવાહનું સૂત્ર આ બે વસ્તુ યાદ રાખવાની. અને કડા તફાવત એના ઉપર કેવું છે તેનું વાક્ય યાદ રાખજો. માત્ર અવરોધ ધરાવતો એસી પરિપથ તો વોલ્ટેજ એટલે Vm sin ઓમેગા t, પ્રવાહ એટલે કે I બરાબર Im sin ઓમેગા t, જ્યાં Im બરાબર તો કે Vm છેદમાં R. Im ની કિંમત શું થાય તો કે Vm ના છેદમાં R. સમજજો બરાબર. એના પછી કડા તફાવતની વાત કરીએ કે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કડા તફાવત તો કે 0 એટલે કે બંને સમાન કડામાં. આ જે કોષ્ટક યાદ રાખશો એટલે બધું તમને ખબર પડી. પછી આપણે વાત કરી બીજો જે પરિપથ છે કયો તો કે માત્ર ઇન્ડક્ટર એટલે કે L ધરાવતો એસી પરિપથ. તો માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથમાં વોલ્ટેજનું સૂત્ર તો આ જ રહેશે બધામાં Vm sin ઓમેગા t. પ્રવાહનું સૂત્ર I બરાબર Im sin ઓમેગા t minus pi/2, જ્યાં Im બરાબર શું છે તો કે Vm છેદમાં XL. XL એટલે કે ઓમેગા L. XL એટલે શું થયું ઓમેગા L, જેને કહેવાય ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, ઇન્ડક્ટરનો અસરકારક અવરોધ. અને અહીંયા એની વચ્ચે જે કડા તફાવત છે કેટલો છે pi/2 અથવા અહીંયા માઈનસ લખો તો ચાલે. માઈનસ નિશાનનો મતલબ શું કે પ્રવાહ જે છે એ વોલ્ટેજ કરતા કડામાં pi/2 જેટલો શું હોય તો કે પાછળ. એના પછી માત્ર કેપેસિટર ધરાવતું એસી પરિપથ જેની અત્યારે ચર્ચા કરી તો કે V બરાબર Vm. એના માટે વોલ્ટેજનું સૂત્ર તો સરખા જ આવશે. પ્રવાહનું સૂત્ર લખી તો કે I બરાબર Im sin ઓમેગા t plus pi/2, જ્યાં Im is equal to Vm છેદમાં Xc. Xc એટલે શું તો કે 1 upon omega c, કેપેસિટરનો અસરકારક અવરોધ અથવા કેપેસિટિવ રિએક્ટન્સ જેનો એકમ છે ઓહમ. જેમાં ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એ જ રીતે કેપેસિટરનો કેપેસિટિવ રિએક્ટન્સ. અને અહીંયા જે કડા તફાવત છે એ pi/2 પ્લસ. પ્લસનો મતલબ શું સમજવાનું કે આ જે પ્રવાહ છે એ વોલ્ટેજ કરતા કડામાં pi/2 જેટલો શું હોય આગળ. આ ત્રણ જે પરિપથની આપણે વાત કરી ત્રણ પરિપથમાં ખાસ કોષ્ટક છે યાદ રાખવું.